મહેન્દ્રભાઈ પીછિયા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનની જવાબદારી. આજરોજ શ્રાવણ માસ ભગવાન શ્રી ભોળાનાથનું દેવાધિદેવ અને 12 જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દાદાના આ પટાંગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથના ઉપક્રમે આજે શ્રાવણ ઉત્સવ તરીકે અહીંયા આ વિસ્તારની લગભગ 20 સ્ટોલ છે. 20 સ્ટોલમાંથી 7 સ્ટોલ બીજા જિલ્લાના છે અને 13 સ્ટોલ ગીર સોમનાથ જિલ્લાના ગામડાના બહેનોના, જે અહીંયા પોતાનું ઘરેથી વસ્તુ બનાવે છે, ખાદ્ય વસ્તુ અને પોશાક તેમજ વસ્ત્ર અનેક પ્રકારે પોતે સખી મંડળો કેમ સમૃદ્ધ બને. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની જે નેમ હતી કે મહિલાઓ પગભર થાય, એ દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ પણ એમાં સહયોગ આપી અને અત્યારે આ બહેનો જે ગામડામાં રહેતી હોય એના જે સૂઝબૂઝથી પૌરાણિક વસ્તુઓ પણ બનાવે છે. એમાં ભગવાનની છબીઓ હોય, અક્ષર હોય, નામ હોય કે વૃક્ષ હોય, તે અનેક પ્રકારના શેમ્પુ હોય, સાબુ હોય, ઓર્ગેનિક આ ચીજ વસ્તુઓ આવા 20 સ્ટોલમાં અહીંયા 26 થી 30 તારીખ સુધી આ સ્ટોલ અહીંયા કાર્યરત રહેવાનો છે. અહીંયા ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ દાદાના દર્શનાર્થે આવતા લાભાર્થી એનો લાભ લે, દર્શનાર્થી એમનો લાભ લે અને આ વસ્તુ એમને ઘરે બનાવેલી વસ્તુ છે, સારી વસ્તુ છે અને ઓર્ગેનિક છે, તો એના માટે બહેનો પણ પતવર થાય અને લોકો લેનાર જે છે એને પણ ઓર્ગેનિક વસ્તુ મળે એવો આ ભાવ સાથે દર વખતે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા સ્ટોલ રાખવામાં આવતા. આ વખતે પણ આજે ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા ગીર સોમનાથ તરફથી રાખવામાં આવ્યો છે. એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારા દ્વારકાદાસભાઈ અને હું આજે આ મેળો ખુલ્લો મૂક્યો છે અને 30 તારીખ સુધી આ મેળો અહીંયા ખુલ્લું રહેવાનો છે. એટલે સોમનાથ ટ્રસ્ટે પણ એમના અહીંયા મંજૂરી આપીને એને સ્ટોલ ઊભો કરવા માટે અહીંયા જગ્યા પર ફાળવી છે અને વિના મૂલ્યે પણ ટ્રસ્ટે આપી છે, જેથી કરીને આ ગીર સોમનાથની જે બહેનો કામ કરતી હોય એને સહયોગ મળી શકે તેના માટે કાર્યરત છે.